હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ટ્યુશન એક્સલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. અને સમાંતર શ્રેણીની અંદર આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 5.2 અને એનો દાખલા નંબર 14. આનાથી આગળના 1 થી 13 દાખલા અને સ્વાધ્યાય 5.1 અને આ ચેપ્ટરના બધા જ સૂત્રોનો વિડિયો આપણે આગળ મૂકી દીધા છે. તો હવે આપણે આ વિડિયોમાં જોવાનું છે દાખલા નંબર 14. તો ચાલો જોઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14 માં શું કીધું છે? તો કે 10 અને 250 ની વચ્ચે, આ બંનેની વચ્ચે 4 ના કેટલા ગુણિત છે, એટલે કે 4 વડે જે ગુણાતી સંખ્યા આવતી હોય એ આપણે જોવાની છે. એટલે અહીં એવું પણ કહી શકાય કે 4 ના 4 વડે વિભાજિત સંખ્યા કેટલી છે. તો હવે શરૂઆત કરીએ. તો કે 10, તો 10 થી મોટી 4 વડે 4 વડે વિભાજિત થતી સંખ્યા અથવા 4 ની ગુણિત સંખ્યા. તો 4 ના ઘડિયાની આપણે શરૂઆત કરીએ એટલે આપણે ખ્યાલ આવી જશે. 4 ના ઘડિયામાં 10 તો કે આવતા નથી, 11 તો કે આવતા નથી, 12 તો કે હા 4 તેરી 12. તો અહીં આપણે જે સમાંતર શ્રેણી બનશે એમાં સૌ પ્રથમ પદ કયું આવશે? 12 આવશે. 4 તેરી 12 એટલે 10 થી મોટા લેવાના છે એટલે 12. એમાં પછી તો કે 13 નહીં આવે, 14 નહીં આવે, 15 નહીં આવે અને 4 ચોક 16 એટલે કેટલા આવશે અહીં? 16. તો અહીં બે પદ મળી ગયા. હવે આગળ બીજા પદ મેળવવાની જરૂર છે નહીં. હવે આપણે એક પદ મેળવી લઈએ. કયું? તો કે અંતિમ પદ. આનાથી આગળનો દાખલો નંબર 13 હતો, તે પણ એક આવો જ દાખલો હતો, તે આપણે જોયો હતો. તો એમાંય આપણે આવી જ રીતે ગણતરી કરી હતી. ત્યાં થોડી મોટી સંખ્યા હતી એટલે આપણે ભાગાકાર વડે કર્યું હતું. અહીં આપણે ડાયરેક્ટ ઘડિયા વડે કરી શકીએ છીએ. તો જોઈએ 250 4 વડે વિભાજિત થશે. તો જો પાછળના બે અંક 4 વડે વિભાજ્ય હોય તો એ પૂરેપૂરી સંખ્યા 4 વડે વિભાજ્ય થાય. તો અહીં તો 50, તો 4 ના ઘડિયામાં કે આવતા નથી, તો 4 વડે વિભાજ્ય પણ નથી. તો એનાથી આગળ નથી જવાનું, પાછળ જ રહેવાનું છે, કેમ કે 250 થી આગળ જ રહેવાનું છે, 10 અને 250 ની વચ્ચે. તો હવે 249 એટલે છેલ્લા બે આંકડા લઈએ. 49 4 વડે વિભાજિત થશે તો કે નહીં? 4 વડે વિભાજિત થશે નહીં. એના પછી એક ઓછું વધારે કરીએ એટલે કે 248. તો પાછળના બે અંક લઈએ 248 માંથી 48 તો 4 વડે વિભાજિત થશે તો કે 48. તો કે 12 ચોક 48 થાય એટલે છે તે 248 એ કેટલા વડે વિભાજિત થશે? તો કે 4 વડે વિભાજ્ય થશે. તો અહીં તૈયાર થઈ જશે આપણી સમાંતર શ્રેણી. અને આ સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી અને આપણે કહેવાનું છે કે આની અંદર કુલ કેટલા પદો છે. તો આવું આપણે આગળ 5.2 ના જે શરૂઆતના દાખલા હતા એમાં કરી ચૂક્યા છીએ. તો ચાલો કરીએ. તો કે અહીં સૌપ્રથમ આપણે a મળશે, જોશે સૂત્ર મુજબ. તો કે અહીં a એટલે કે જે પ્રથમ સંખ્યા હોય શ્રેણીની એને શું કહેવાય? a એટલે કે પ્રથમ પદ. એના પછી d. તો d આવા દાખલા 4 ના ગુણિત, કોઈના ગુણિત કહેશે, કોઈ વડે વિભાજ્ય કહેશે. તો એમાં જેના ગુણિત કીધા હોય, જેના વિભાજ્ય કીધા હોય, જે d નો જવાબ પણ લગભગ એ જ આવતો હશે. તેમ છતાં આપણે આપણા સૂત્ર મુજબ ગણતરી કરીને બતાવવાનું. કઈ રીતે? તો કે a2 a1. a2 એટલે બીજું પદ, તો કે 16 a1 એટલે કે પ્રથમ પદ 12. તો 16 માંથી 12 બાદ કરશો કેટલા આવશે? 4 આવશે. હવે તો કે સૂત્ર મુજબ શું આવશે? તો કે n બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. કેમ? તો કે અહીં કુલ કેટલા પદો છે આપણે ખ્યાલ છે નહીં. આપણે શું કરવાના છે? કેટલા પદો છે એટલે કેટલા ગુણિત સંખ્યાઓ છે એ મેળવવાની છે, એટલે કે n મેળવવાનો છે. અને એના સિવાય શું હોવું જોઈએ? તો કે an. જો આ ન હોય તો આ હોવું જોઈએ an એટલે કે અંતિમ પદ. an એટલે કે અંતિમ પદ આપણે કેટલું આપી દીધું? 248. તો હવે આપણે ગણતરી કરીએ. કઈ રીતે કરશું? તો કે સૂત્ર મૂકશું. કોનું? an નું. શું સૂત્ર છે? તો તમે કહેશો સર an બરાબર શું થાય? તો કે a વત્તા કૌંસમાં n માઈનસ 1 અને એ કૌંસને ગુણ્યા કોણ? તો કે d. an કેટલી કિંમત છે? 248. તો લખી દેશું 248 બરાબર a ની જગ્યાએ કેટલા? તો કે 12. તો 12 લખી દેશું પ્લસ n મેળવવાનો છે તો n - 1 માં આપણે કશો ફેરફાર કરશું નહીં. અને d કેટલા? તો કે સોરી અહીં છે d કેટલા છે? 4. તો કેટલા લખી દેશું? 4. આ પ્લસ 12 બરાબર ની ઓલી સાઈડ પ્લસ છે, આ સાઈડ આવશે કેટલા થઈ જશે? માઈનસ. તો અહીં 248
-12 બરાબર અહીં કૌંસમાં n-1 એમના એમ અને 4 ગુણાકારમાં 248 -12 કરશું કેટલા આવશે તો કે 8 માંથી 2 જશે એટલે 6 4 માંથી 1 જશે એટલે 3 અને 2 ના 2 એટલે 236 અહીં 4 ગુણાકારમાં આ બાજુ આવશે તો બરાબર ને આ બાજુ લેશું એટલે કેમ આવશે ભાગાકારમાં બરાબર અહીં n-1 એમના એમ 4 વડે ભાગાકાર કરવાનો છે સાઈડમાં આપણે ભાગાકાર કરી નાખીએ આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ તો જો આવી રીતે ભાગાકાર કરશું 236 ભાગ્યા 4 તો 4 તેરી 12 સો કે 16 4 પંચા ને 20 અને ઉપરથી 3 અને 6 3 વચ્ચે 6 ઉપર ઉતારશું 4 નવા 36 તો અહીં 36 એટલે 0 0 કેટલા મળ્યા 59 તો અહીં લખી દેશું 59 આ -1 છે બરાબર આ સાઈડ લેશું એટલે કેવા થઈ જશે +1 અને બરાબર n તો વ્યવસ્થિત લખી દઈએ n બરાબર 59 ને 1 કેટલા થઈ જશે તો કે 60 થઈ જશે તો n બરાબર આપણે કેટલા લખી દેશું 60 તો અહીં કઈ રીતે લખશું તો અહીં આપણે આવી રીતે લખવું પડશે કોયડાનો જવાબ આપણે વાક્યમાં આપશું તો કે અહીં કઈ રીતે લખશું તો કે 10 અને 250 ની વચ્ચે 10 અને 250 ની વચ્ચે કોના તો કે 4 ના કેટલા ગુણિત છે તો કે 60 ગુણિત હશે 4 ના 60 ગુણિત હશે આ રીતે આપણો જવાબ લખીશું અને દાખલા નંબર 14 ની આપણે આ રીતે ગણતરી કરીશું ચાલો તો જોઈએ હવે આપણે દાખલા નંબર 15 દાખલા નંબર 15 માં આપણે શું કીધું છે તો કે n ના કયા મૂલ્ય માટે એટલે કે આપણે n મેળવવાનું છે અહીંથી ખબર પડી જશે n ના કયા મૂલ્ય માટે હવે આગળ એવું કીધું છે કે બે સમાંતર શ્રેણીઓ છે અલગ અલગ બે સમાંતર શ્રેણીઓ આપી છે કઈ કે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 અહીં બે નો વધારો થાય છે આપણે જોઈ શકીએ આગળ અને 3 10 17 આપણે આગળ હલતી જાય છે ના n માં પદ સમાન થાય તો કે આપણે બંનેમાં પદ એવા મેળવવાના છે કે આના કયું પદ છે એની કિંમત સમાન થાય મતલબ બંનેના n આપણે સમાન કરવાના છે તો અહીં એટલું સમજાઈ જશે કે અહીં n જે પ્રથમ શ્રેણીનું મૂલ્ય છે એ જ n નું આ બીજા શ્રેણીના n નું મૂલ્ય પણ થવું જોઈએ એટલે કે અહીં n કેવા થશે બંનેમાં સરખા થશે આવી રીતે આપણે મેળવવાનું છે તો બંને માટે આપણે અલગ અલગ બધી કિંમતો મેળવી લઈએ અને પછી આવી જ રીતે બંને મેળવી લઈએ કેમ તો કે બંને કેવા કરવાના છે સમાન કરવાના છે ચાલો તો આપણે ગણતરી કરીએ અહીં જે પ્રથમ શ્રેણી છે એના માટે તો અહીં આપણે લખી દઈશું કે 63 65 67 શ્રેણી માટે આ શ્રેણી માટે a કેટલા થશે તો કે 63 n મેળવવાનો છે એટલે આપણે કશું લખવાની જરૂર નથી d a2 a1 બરાબર a2 65 63 એટલે 65 63 બરાબર કેટલા આવશે તો કે 2 આવશે બાદબાકી કરશું એટલે એવી જ રીતે બીજી શ્રેણી તો બીજી શ્રેણી કઈ છે તો કઈ છે 3 10 17 કેટલાનો વધારો થાય છે તો કે 7 નો આપણે જોઈ શકીએ આ શ્રેણી માટે તો કે શ્રેણી માટે શું જોઈએ છે આપણે તો કે a બરાબર કેટલા છે 3 અને d બરાબર તો કે a2 a1 કરવાનું a2 કેટલા છે 10 છે બીજું પદ અને પેલું પદ 3 એટલે 10 3 બરાબર 7 હવે તો કે સૌપ્રથમ મેં તમને દેખાડ્યું શું કરવાનું છે તો કે an બરાબર an બંનેના n માં પદ સરખા n માં પદ સરખા લઈ લઈશું એટલે શું થશે તો કે n માં પદની કિંમત સરખી હશે કયા પદની કિંમત સમાન થાય આપણે એવું કીધું છે તો હવે બંને પદની કિંમત આપણે સમાન પહેલેથી જ લઈ લીધી તો હવે શું મળશે આપણે તો કે n મળશે બંને બાજુ સૂત્ર લખી દઈએ a n - 1d n માં પદનું સૂત્ર એવી રીતે આ સાઈડ a n - 1d અહીં બંને બાજુ કિંમતો અલગ છે એટલે કોઈ અહીં આપણે કોઈ વસ્તુને ઉડાડી શકીએ નહીં પ્રથમ જે આ શ્રેણી લખી છે એની કિંમત આ સાઈડ લખીશું બીજી શ્રેણીની કિંમત આ સાઈડ લખીશું તો a કેટલા છે અહીં 63 તો 63 લખી દઉં છું પ્લસ n મેળવવાનો છે
તો n-1 ડી. તો અહીં પહેલી શ્રેણી માટે ડી કેટલા છે 2 બરાબર a. બીજી શ્રેણીનો કેટલા છે 3 પ્લસ n-1 મેળવવાના છે તો n-1 એમના એમ ડી. ડી ની કિંમત 7. તો અહીં કેટલા લખી દઈએ 7. એક એક વસ્તુનું સાદુરૂપ આપતા જશું. સૌપ્રથમ શું કરીએ કૌંસ જે છે એ કૌંસ ઉલટો કરી દઈએ એટલે 2 અંદર ગુણાઈ જાય, અહીં 7 અંદર ગુણાઈ જાય. તો આ +3 છે એને આ બાજુ લઈ શકીએ તો આ +3 છે એને આ સાઈડ લઈશ તો 60 માંથી આ 3 બાદ કરશું એટલે 63 માંથી 3 બાદ કરી દઈએ. આ એક પદ આવી રીતે બનાવ્યું સમજો. આગળ આ 2 અહીં અંદર ગુણશું એટલે 2n થશે માઈનસ ના માઈનસ 2 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે 2 બરાબર. અહીં આનો ગુણાકાર કરશું 7n થશે અને માઈનસ 1 * 7. અહીં 60 માંથી 3 બાદ કરશું કેટલા આવશે 63 માંથી 3 બાદ કરશું એટલે 60 આવશે. એમાંથી અહીંયા -2 કરવાના છે બરાબર. આ -7 છે એને હું આ સાઈડ લઈ લઉં છું એટલે કેટલા થઈ જશે +7 બરાબર. અહીં 7n આ +2 છે 2n +2n છે સામેની સાઈડ જવા દેશું એટલે -2n થશે. હવે આને આપણે સાદુરૂપ આપી દેશું. 60 માંથી 2 બાદ કરશું એટલે કેટલા થશે તો કે 58 થશે. તો 58 પ્લસ પાછા 7 કરવાના છે તો અહીં 58 વત્તા 7 બરાબર. અહીં 7 માંથી 2 બાદ કરશું એટલે 5n. તો અહીં 58 વત્તા 7 અહીં સાઈડમાં લખું છું 58 અને 7 કેટલા થશે 65. તો અહીં 65 બરાબર 7n. n ને એકલાને કરતા કરીએ તો શું થશે તો કે આ 65 આ સાઈડ હતા એમના એમ રહેશે 7 તો ગુણાકારમાં છે બરાબર ને આ સાઈડ લેશું એટલે ભાગાકારમાં આવશે. સોરી અહીં 5n છે અહીં 5 તો અહીં લખી દઈએ 5. હવે 5 વડે 65 ના તો ક્યાં આવશે તો કે 13 પંચા 65. તો n બરાબર આપણે કેટલા મળશે 13 મળશે. તો આ બંને શ્રેણીના n માં પદ સમાન થાય તો n નું પદ મતલબ કેટલામું તો કે 13મું પદ કેવું થશે સમાન. આ બંને શ્રેણીના જો તમે 13મા પદ મેળવશો તો 13મું પદ કેવું થશે સમાન. આ દાખલો ગણવા માટે આપણે સૌપ્રથમ ખાસ ધ્યાન રાખી અને રકમ સમજવાની થશે કે શું મેળવવાનું કીધું છે તો કहीं n માં પદ સમાન થાય છે તો n ની કિંમત મેળવવાની છે. અહીં આગળ ખબર પડે છે કે n ના કયા મૂલ્ય માટે તો n ના કયા મૂલ્ય માટે એટલે n મેળવવાનું થશે અને n માં પદ સમાન થાય n નું પદ એટલે આપણે શું કહીએ n. તો n કેવા થાય સમાન. બસ આ એટલી ખબર પડી જશે એટલે આગળ પછી આપણે સાદુરૂપ દેતા આવડતું જ હોય છે. તો અહીં n બરાબર 13 એટલે આપણે આવું લખશું કે આ બે શ્રેણીના 13મા પદો કેવા થશે તો કે સમાન થશે. દાખલા નંબર 15 નો જવાબ શું આવશે તો કે n બરાબર 13 એટલે કે 13મા પદો કેવા થશે સમાન થશે. તો n મેળવવાનો હતો તો આપણો જવાબ શું આવશે 13. તો અહીં હતું સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 15. તો આ વિડીયોમાં આપણે એટલું રાખશું. જોઈએ આગળના દાખલા આગળના વિડીયોમાં.